નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવાની હોય તો એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. કારણ કે જે પણ ખેડૂતને મોબાઈલની ખરીદી કરવાની હોય એમના માટે આ વિડીયો ઉપયોગી થશે. શા કારણે એની વાત કરીએ તો જે પણ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવાની હોય એની અંદર સહાય મળે છે ગુજરાત સરકાર દ્વારા. કેટલી સહાય મળે છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે અરજી કરવાની છે, એની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશું. અને જો વિડીયો તમને સારો લાગે તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ. તો સ્માર્ટફોનની ખરીદી પર સહાય એની વાત કરીએ તો અને તારીખની વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે તમારે કરવાની છે. એની પહેલાં તારીખની વાત કરીએ કે ઓનલાઈન અરજી કેટલી તારીખથી કેટલી તારીખ સુધી તમે કરી શકો છો. તો 21/6/2025 થી 20/7/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ચાલો આપણે વાત કરીએ. ખરીદી બિલ, જાતિ પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંયધરી પત્રક, આધાર કાર્ડ, બેંક પાસબુક અને દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો આ બધા જ ડોક્યુમેન્ટ જરૂરી છે. હવે વાત કરીએ કે કેટલી સહાય મળે છે એની વાત કરીએ તો અહીંયા આપણે લખેલું નથી પણ આપણે ફરી બતાવીએ તમને. 6,000 સુધીની સહાય મળે છે ખેડૂતોને. હવે જોઈ લઈએ. અહીંયાથી બેક થઈ ગયું છે એટલે આપણે અહીંયા ફરી લોડિંગ લઈશે અને ઓપન કરવું પડશે. તો અહીંયાથી ફરીથી આપણે જે સ્માર્ટફોન ઘટક છે એની અંદર જવું પડશે. એની પહેલાં અહીંયાથી વિભાગ પસંદ કરી લઈએ ખેતીવાડી. જે પણ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવાની હોય એમના માટે ખૂબ સારો હોય આ યોજના કહેવાય. એના માટે તમારે અરજી કરવાની રહેશે અને ખાલી અરજી કરશો એટલે તમને 6,000ની સહાય ખેડૂતોને મળવાપાત્ર રહેશે. જે પણ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવાની હોય તો આ જે સ્માર્ટફોન ઘટક છે એની અંદર અરજી કરીને જવાનું એટલે જે પણ 6,000 રૂપિયા સહાય મળશે ખેડૂતોને. જોઈ શકો છો અહીંયા 6,000 રૂપિયા સહાય લખેલું છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન.